અભિજીત દીપકે સાહેબ જંતર મંતરમાં થોડીક સાફ સફાઈ અમારે કરવાની છે. તો ભાઈ હવે તું આજે રાતની જે યુકેની ફ્લાઇટ પકડી લેજે એટલે તું પાછો રિટર્ન થઈ જાય, બીજું કઈ નહીં. હો ભાઈ, આવજે. હો ભાઈ, આવ્યો મારો દીકલો આવ્યો. અરે અરે વાહ, હંમેશા હંમેશા સલામત રહે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ ટુ અમન બ્લોગ્સ. ગરમા ગરમ અફરેશ પીવું છું ભાઈ. સવાર મેં એક સરસ મજાની ન્યૂઝ જોઈ. સોનમ વાંગચુક જે અનશન ઉપર બેઠા હતા એણે એનું અનશન તોડી નાખ્યું છે. કારણ કે દેશમાં એને શાંતિની જરૂર છે, દેશમાં અશાંતિની જરાકે જરૂર નથી. એમનું પ્રોટેસ્ટ સાચી રીતે એમ જોવા જઈએ ને બહુ સારું હતું. એમનું પ્રોટેસ્ટ ખાલી અનશન ભર્યું હતું, અહિંસા ભર્યું હતું, ગાંધીજીના સિદ્ધાંતો પ્રમાણે ચાલતું હતું. પણ એમાં ઘણા બધા રાજનીતિના રોટલા શેકી નાખ્યા. પણ ભલે શેકા આવે, હવે તો અનશન તૂટી ગયું છે. આઈ હોપ કે પ્રોટેસ્ટ પણ પૂરું થઈ જાય. રાતે કેટલા વાગે આવ્યા હતા? શું ખાવા ગયા હતા? નો મળે, પણ નો મળે. એટલો બધો સારો વરસાદ હતો ને મકાઈ નો મળી. છેલ્લે ડુમસ વહી જવાય ને, પણ છેલ્લે ડુમસ વહી જવાય ને. અહીંયા રમાડવાનો સ્માર્ટ. સોરી અહીંયા મજા આવતી. ના મજા આવતી. ત્યાં ગંધારું છે બધું. અહીંયા આવતા અહીંયા મારો દીકલો છે બા, નાનો તમે એટલું ગોટું કાળો. આ બધું શું કર્યું તે જોતો. આમ કરી આપણે કાળોને લેમિનેશન લગાડી દઈએ એટલે એની ઉપરથી વાળ ખરે ને. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અનશન નું સારું જે રિઝલ્ટ મળવું હતું એ મળી ગયું છે. કેબિનેટમાં એની વાત પણ થશે કે નીટ પેપર શા માટે લીક થયું હતું. હવે ભવિષ્યમાં આવા કોઈ પણ પ્રકારના પેપર લીકના ઓપ્શન પ્રોબ્લેમ ન આવે એની ખાસ સાવચેતી લેવામાં વસ્તુ થઈ છે. પ્રોટેસ્ટ પણ આમ જોવા જઈએ તો અમુક હદે સફળ ગયું છે એવું ગણી શકાય ખરું. પણ આમાં ઘણા બધી પાર્ટીઓએ રાજનીતિના રોટલા શેકા છે, તો ભલે શેકા આવે, પણ એ રોટલા શેકાઈ ગયા, વધારે પડતા શેકાઈ ગયા, બળી ગયા, એટલે રોટલા ખાવા લાયક નથી, એટલે કઈ મતલબ નથી એનો રહ્યો. અને હા ભાઈ, અભિજીત દીપકે સાહેબ, તો ભાઈ હવે જરાક જંતર મંતરમાં થોડીક સાફ સફાઈ અમારે કરવાની છે. તો ભાઈ હવે તું આજે રાતની જે યુકેની ફ્લાઇટ પકડી લેજે એટલે તું પાછો રિટર્ન થઈ જાય, બીજું કઈ નહીં. હો ભાઈ, આવજે. હો ભાઈ, હા, જય શ્રી કૃષ્ણ કહેજે બધાને. હો, જોરદાર વરસાદ પાણી થઈ ગયો છે અને આપણે પહોંચી ગયા છે બાપા મસ્તરામ ભજીયામાં. વરસાદ તો જોવો. ઓફિસે 6 કલાક હતો ત્યાં કેટલો વરસાદ નહોતો ને ઘરે ઓફિસની બહાર નીકળો વરસાદ જો. મને નથી લાગતું બાપુ ઘડીકમાં આવશે એમ. વરસાદ જોરદાર છે કે નહીં? ધીમો પડી ગયો છે વરસાદ અત્યારે. વરસાદ ગમે પણ લિમિટ બાદ નો ભાઈ. થોડો વરસાદ ઝરમર આવતો હોય ને મસ્ત રોમેન્ટિક જેવો ફીલ થાય, મજા આવ્યા કરે. મારા બાપુ વરસાદમાં અટવાના લાગે. આજે મસ્ત મજાના મેથી ગોટા ખાવાના છે. અહીંયા મરચાની રીંગ બહુ મસ્ત મળે, મરચાની રીંગ ટ્રાય કરવાની છે. ભારે અટવાઈ ગયા ને બાપુ, ભારે અટવાઈ ગયા. વરસાદમાં પલ્લીન ડ્રેપ થઈ ગયા છે. આપણે ભજીયા બનવા માંડ્યા હે. મરચાની રીંગ બનાવ્યા પેલા. આવડા ભજીયા બાપુ પણ યાદ રહી જવાના હે. એટલા ખતરનાક વરસાદ માટે ભજીયા ખાવા. તો પલ્લી ગયા બાપુ આખા અંદરથી. પલ્લી ગયો અંદરથી. આપડે કુંભણિયા અને મેથી ગોટા આવી ગયા હે ગરમા ગરમ. આજ અમારે ઘરે મોંઘેરા મહેમાન પધાર્યા છે. ખીલ વાળા મોંઘેલા મહેમાન. બસ તારીફ બહુ વધી ગઈ. તારે કોલેજમાં હું હાલેલા? એક નંબર. એકાદી પટાવી કે નહીં? ના કેમ? અરે મનમાં દાંત કાઢે મતલબ નથી શેઠ. ઉભર પટાવે કે નો પટાવે મને ખબર નહીં, પણ હાલે પણ એકાદી ગમતી તો હશે ને? એક કે ન ગમતી. બધી ભોડા જેવી છે. મારા જેવી કોઈ હારી નહીં, મારા જેવી કોઈ છે નહીં.
ઓહો. મારા લાયક નથી કોઈ. ઓહો હો હો. મને ખબર ય છે કે કઈ રીતે કરવાનું છે પ્રોસેસ ખબર છે. દોસ્તારનો લાભ લેવો પડે ને કાં? એમ નહીં, મારે કહેવાનું લાભ લેવો. વાહ વાહ એ ટકા. લેપટોપ હાટું થી ઈ સામે વાળા ઘરે ગયો. આપણે ઘરે લેપટોપ નથી હો. જોજો તું હો, કોઈ કહેતો ને આપણે ઘરે લેપટોપ છે એમ. આપણે ઘરે નથી ભાઈ. અરે પણ એને નહીં ભાઈ, process નહીં. ખબર છે અમારી પાસે એને. લેપટોપ જ નથી. અમારી પાસે લેપટોપ જ નથી. કોણ કે લેપટોપ? આ માલો ડેકોડિયો. હા વાવ વાવ. હા વાવ. ક્રીબો. હા ટમેટલી. પણ મળવા કોણ આવ્યું ક્રીબો? આ કોણ આવ્યું છે? આ કોણ છે? કાકા કહેવાય કાકા. કોણ આવ્યું? જો તો કોણ આવ્યું? કાકુ. કાકુ કે કાકુ. કાકુ કેતા? આ ક્રીબો જોરદાર હે, કેટલું મીઠું. એ ટોપા એમ નહીં યાર. તો ક્રીબો. હાય બાબા, કેટલું મીઠું હે. આ તો પીવું જ પડે ભાઈ. હાય. હાલો ક્રીવો રમો તાલો. જો બોલો ભારત માતા કી જય. બોલો ના ના જાવું ભાઈ. જો હાલો રમો હાલો. આ બધું શીખવાનું છે, ભણવાનું છે. હાલ તો મત દીકો એ જો ઘા કરી દીધું. आप लोग बड़े होके क्या बनना चाहते हैं? શીખો મત દીકો. ABCD શીખો. ABCD ABCD. હા મત દીકો પન્ના ફેરવે જો ભાઈ. મધ્યો ગોલીને લાડુ ખાવાનું છે. લાડુ ખાવાનું છે. લાડવું હા જે જે કરો છો મત દીકો. જે જે કરો જોઈ જે કોલે મધ્યો ગોલી. અત્યારે ભાઈ આપણે શેનો પ્રોગ્રામ છે? હે જય શ્રી કૃષ્ણ. જય મત દીકો. જય શ્રી કૃષ્ણ. જો મત દીકીને આજની એક કાલના વિડીયોમાં જે નહોતું આવડતું જય શ્રી કૃષ્ણ, આજના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ આવડી ગયો. જો હા જો એને કાંઈક આવડી જાય એટલે આવી રીતે કરે જોઈ. કેવું જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. મત દીકો. જય શ્રી કૃષ્ણ. ઉભી. ચશ્મા લઈ લેજો. રાખો કે જીમો સંસા હમેશા હમેશા સલામત રહે. मेरा उनका बया तुम्हारे हिंदुस्तान ये One, two, three, start. एक गल. पहले ट्राई हुआ पहले पहलो बॉल ट्राई हुआ भाई. डग 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 डग. સેન્ડવિચ ની તૈયારી ચાલુ છે ભાઈ. જો મેં અત્યારે સરસ મજાના કાકડીની સ્લાઇસ એકદમ મસ્ત મસ્ત કરી છે, ઝીણી ઝીણી. જો ટમેટાની સ્લાઇસ એમાં નથી થાય એમ. હા ભાઈ, અંદરથી અમને ઓર્ડર મળ્યો છે કે ભાઈ કાંદાની એમાં હારી થાય એમ. એને કાંદા નાખવા જ નથી. નવું આવ્યું, કાંદા નથી નાખવા. અરે પણ મેં જેટલી વખત સેન્ડવિચ બરાબર કાચી સેન્ડવિચ ખાધી મેં ક્યારેય કાંદા નથી જોયા. ऐसा मत करो मेरी जान. એક ખૂણો જરી આમ આમ સાઈડમાં બ્રેડ આમ કરીને ઊંચું કરી લેવાનું. ફર્સ્ટ ટાઈમ ભાઈ આપણે એને બ્રેડ શેકી છે, જેવી શેકાય એવી. આની અંદર શું છે આ જો. હાલો તો હું ઊભા થઈ જાઉં. હા, મેં એટલું ખરાબ રીતે શેક્યું એટલે ભાવે કહી દીધું બસ એક કર્યું એક્સપેરિમેન્ટ ડન. હવે હું કરું છું પકડતી નહીં ખેકડા મારે. લ્યો ગોળ ગોળ ઉપર ગોળ ગોળ ઉપર. હા એની જેમ શીખે છે. ક્રીબુ ક્રીબુ ભાગી જાય મત દીકો, ભાગી જાય.
આવ્યો મારો દીકરો આવ્યો. અરે વાહ માં દીકરો, મારો દીકરો છે. અરે વાહ, થાકી ગયા છો ને? હું પણ થાકી ગયો છું. આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ તમે ઘણા લોકો નથી કરતા, સબસ્ક્રાઇબ કરવાનું રાખો તો મારી ચેનલ થોડીક વધારે ઉપર આવે અને મિત્રો સાથે શેર કરો. જય શ્રી કૃષ્ણ. શુભરાત્રી, શુભરાત્રી, શુભરાત્રી.